श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदि गुरु अनादि मुक्तराज जीव बालाडुबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। वाला भक्तजन बहनों, भालदेशनी લીલાની કથા આપણે સાંભળી રહ્યા છીએ। એમાં ધોલેરાની લીલા કથાની કથા ચાલે છે। ધોલેરામાં મહારાજે સંતોને મોકલ્યા છે। અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને મહારાજે ધોલેરા મોકલ્યા છે મંદિરની સેવા માટે। બધા સંતોને 20 જેટલા સંતો સેવામાં આવ્યા છે। જુદી જુદી સેવા સોંપી છે કે આ સ્વામી ભંડારની સેવા કરશે, તો કોઈ પૂજારીની સેવા કરશે, કોઈ મંદિર સંભાળશે, કોઈ સત્સંગ વિચરણ કરશે। આ રીતે બાલ પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરશે એમ સંતોને મોકલ્યા છે ધોલેરામાં। તો ધોલેરાની લીલા ચાલે છે। એકવાર મહારાજ ધોલેરા પધાર્યા। મંદિરની પાછળ જે અત્યારે પણ છત્રી છે, મંદિર છોવરાવાનું કામ ચાલતું હતું એટલે ચૂનાની તાણ પડી। ચૂનાને અભાવે કામ બંધ રહી ગયું હતું એટલે મહારાજની આગળ બધા હરિભક્તો બેઠેલા। મહારાજે સભામાં કીધું કે સાંભળો બધા હરિભક્તો સાંભળો। મહારાજ કે આ મદન મોહનજી મહારાજની બધા ભક્તોએ સેવા કરવાની છે। ત્યારે દાદા ખાચરે કીધું મહારાજ શું સેવા કરવાની છે? મહારાજ કે ચૂનાની અત્યારે હાલમાં તાણ પડી છે માટે ચૂનાની સેવા કરવાની છે। દાદા ખાચર કે મહારાજ કેટલી સેવા કરવાની છે? મહારાજ કે શ્રદ્ધા પ્રમાણે જેને જેટલા ગાડા ચૂનો લખાવો હોય એટલો। ત્યારે શરૂઆત દાદા ખાચરે કરી। દાદા ખાચર કે મહારાજ હાલો 5 ગાડા 10 ગાડા 20 ગાડા કેટલો? ત્યારે દાદા ખાચરે લખાયો મહારાજ મારે 20 ગાડા ચૂનો મારા તરફથી આ ધોલેરા મંદિરની સેવામાં। દાદા ખાચરે 20 ગાડાથી શરૂઆત કરી। મહારાજ બોલ્યા કોઈ 5 કોઈ 10 કોઈ 20 જેટલા લખાવો એટલા। ચૂનાની તાણ છે એની જરૂર છે અત્યારે। તો દાદા ખાચરે કીધું મહારાજ મારા 20 ગાડા। મહારાજે 5-10 કીધા તો દાદા ખાચરે નાનો આંકડો પસંદ ન કર્યો, સીધા 20 ગાડા દાદા ખાચરે લખાવ્યા। જો મહારાજ 30નો આંકડો બોલ્યા હોત ને તો દાદા ખાચર 30 ગાડા લખાવી નાખતો। મહારાજ બહુ રાજી થઈ ગયા। મહારાજ કે ધન્ય છે દાદા, તમને ધન્ય છે। આવો દાદા ખાચર આવો આવો અહીંયા, અમે તમને છાતીમાં ચરણારવિંદ આપીએ। તમે ખરે સમયે આટલી સેવા લખાવી, અમે તમને છાતીમાં ચરણારવિંદ આપીએ। અને દાદા ખાચર મહારાજની પાસે ગયા છે।
મહારાજે દાદા ખાચરને છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. એટલે પછી આગળ બધાને ઈચ્છા થઈ, હાલો હાલો આપણે પણ લખાવીએ, મહારાજ આપણને છાતીમાં ચરણારવિંદ આપશે. એટલે લોયાના સુરા બાપુ પણ સાથે હતા. સુરા ખાચરે કીધું, મહારાજ લખો મારા 15 ગાડા ચૂનો. મહારાજ કે આવો આવો સુરા બાપુ આવો, ચરણારવિંદ આપું. આમ એક પછી એક બધા હરિભક્તો માંડ્યા ચૂનાના ગાડા લખાવવા. જે લખાવે એને મહારાજ કે આવો ચરણારવિંદ આપીએ. તો મહારાજ માંડ્યા છાતીમાં ચરણારવિંદ આપવા. 100 જેટલા હરિભક્તો બેઠેલા બધાએ ચૂનાના ગાડા લખાવી અને ચરણારવિંદ છાતીમાં લીધા. પણ નાની બોરુ ગામના 2 વાણિયા ભાઈ બેઠા હતા. 2 ભાઈ વાણિયા હતા, એ પણ ત્યાં સભામાં બેઠેલા. એ સત્સંગી નહોતા પણ કોઈની સાથે આવેલા, એટલે એ પણ બેઠેલા. એટલે સભામાં કોકની હારે આવી ગયા છે. એટલે દેખાદેખીથી એને એમ થયું, ભગવાન જો આમ છાતીમાં ચરણ આપતા હોય તો હાલો ને આપણે લેવા જઈએ. તે એ પણ ચરણારવિંદ લેવા માટે આવ્યા. મહારાજે ચરણારવિંદ છાપી દીધા. પછી ચકોર મહારાજે ટકોર કરી, હો તમે કેટલા ગાડા લખાવ્યા? ત્યારે ઓલા વાણિયા ભાઈએ શું કીધું કે અમે કાંઈ નથી લખાવ્યા, અમે તો એવું કોઈ ગાડા નથી લખાવ્યા. તો મહારાજ કે ચરણારવિંદ કેમ લઈ ગયા? તો અમે તો એવું નક્કી કર્યું છે કે જે કોઈ આ ચૂનાના ગાડા લખાવે એને ચરણારવિંદ આપીએ છીએ. ત્યારે તમે લખાવ્યા નહીં તો કેમ ચરણારવિંદ લઈ ગયા? ત્યારે ઓલા ભાઈ 2 વાણિયા ભાઈ બોલ્યા, એ તો બધાય લેતા હતા એટલે અમે પણ સાથે લેવા આવ્યા. મહારાજ કે લખાવવું તો પડે ને, મફત ચરણારવિંદ ન લેવાય હો. તો ઓલા ભાઈ કે એવું કે હા મહારાજ કે, ત્યારે કે તો અમારા 2નું થઈને 1 ગાડું લખો, બીજું શું? 2નું થઈને 1 ગાડું લખો, બીજું શું? મહારાજ બહુ હસ્યા. મહારાજ કે આ તો પાકા છે વાણિયા ભાઈ. આમ મહારાજ હસ્યા. આમ ધોલેરામાં ચૂનાના ગાડા માટે ચરણારવિંદ બધાને આપ્યા. અને એ ચરણ કેટલા મોંઘા છે! વિરાટ નારાયણે 50 વર્ષ અને 1.5 પોર સ્તુતિ કરી, ત્યારે અભયને નિર્ભય ચરણારવિંદ આ ધરા ઉપર પધાર્યા છે. એ પુરુષોત્તમ નારાયણના એવા ચરણારવિંદ મળે જ ક્યાંથી? બધાને મળે. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ, વખાણું વાલ મારે લોલ. વાલાયતી કોમળ અરુણ રસાળ, ચોરે ચિત ચાલ મારે લોલ. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ, વખાણું વાલ મારે લોલ. ભગવાનના જુગલ ચરણ, જુગલ એટલે બંને ચરણ. નિષ્કુળાન પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદમાં 8મું પદ ભગવાનના ચરણારવિંદના મહિમાનું લખ્યું છે. વાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત ચાલ મારે લોલ. અરુણ કોમળ ભગવાનના એવા ચરણારવિંદ છે. ભગવાન એ ચરણારવિંદ પૃથ્વી પર પગલાં મૂકે, ચોરે ચિત્ત ચાલ મારે લોલ. ભગવાન એવા ચાલતા હોય તો ચિત્ત ચોરાઈ જાય છે. વાલા તારા જુગલ ચરણ રસરૂપ છે. વાલા અતિ કોમળ ચરણ રસાળ. એક પંક્તિનું સરસ વર્ણન કરેલું છે. એવા ભગવાનના ચરણારવિંદ બહુ મોંઘા છે. એ મોંઘા ચરણારવિંદ એમ નામ છાતીમાં થોડા મળે. મહારાજનો રાજીપો હતો, એ રાજીપા રૂપે મળતા હતા. તો બધાને ન મળે. મહારાજના રાજીપો આમાં હતો. એટલે ત્યારે મહારાજ ચરણારવિંદ છાતીમાં આવી રીતે બધાને આપ્યા છે. આમ ધોલેરામાં બધાએ સેવા કરી. ખૂબ ભગવાન રાજી થયા.
પછી થાળ જમી અને મહારાજે બધા સંતો પાર્ષદોને પણ જમાડ્યા છે. પછી ત્યાંથી ધોલેરાથી મહારાજ રોજકા ગામ થઈ અને મહારાજ ગઢપુર પધાર્યા છે. મંદિરનું અધૂરું કામ હોય એ ચાલે છે. એમાં એક દિવસ ધોલેરામાં એક કુમાસદાસ, ધોલેરામાં એક કુમાસદાર હતા, રાજકીય અધિકારી માણસ હતા. એ પોતે સત્સંગી નહોતા. એકવાર ધોલેરા મંદિરમાં એ કુમાસદાસ આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીએ સરસ મજાના ફૂલનો બગીચો કરેલો, એટલે ફૂલઝાડ કરેલા. એટલે એમાંથી મદન મોહનજી મહારાજને દરરોજ હાર થાય ને એના માટે સરસ મજાનો ફૂલનો એક બગીચો નાનો એવો તૈયાર કર્યો હતો. હવે આ કુમાસદાર ફૂલઝાડ જોઈ ગયા હો, ફૂલનો બગીચો ભાળી ગયા. એટલે અદ્ભુતાનંદ સ્વામીને એક દી આવીને કહે છે, આમાંથી થોડાક ફૂલ આપો, મારે જોઈશે. ધોલેરાના હતા, આમ સત્સંગ નહીં, પણ હવે ગામમાં રહેતા હોય એટલે એ બાજુ ક્યારેક નીકળતા હોય ને બગીચો બહુ સારો ને ફૂલ પણ સરસ થાય. એટલે અદ્ભુતાનંદ સ્વામી પાસે આવીને ફૂલમાં ગયા કે આમાં થોડાક મારે ફૂલ જોતા છે. અદ્ભુતાનંદ સ્વામી કે અરે પણ આ મંદિરના છે, એ થોડા તમારે લેવાય. એને તોય માગ્યા કે એટલે તોય મને આપો, મંદિરના ફૂલ છે તોય મારે જોતા છે. અરે અદ્ભુતાનંદ સ્વામી કે ભગવાન માટે આ ફૂલ છે, તમારે ન લઈ જવાય. ભગવાનના ફૂલ આપણે થોડા લઈ જવાય, ભગવાન માટે હાર કરવાનો છે આ. કુમાસદાસ કે નહીં આપો ને તો હું રાતે લઈ જાય. તમે કાંઈ નહીં, ન આપો તો હું તો રાતે ચોરી જાય. એ વખતે અદ્ભુતાનંદ સ્વામીનું દિલ દુખાણું છે કે ભલા માણસ, તમે ડાયા માણસ, નોકરિયાત માણસ કહેવાઓ છો, સરકારના માણસ થઈને ખોટી રીતે આવું દબાણ શા માટે કરો છો? ફૂલ તો દેવના છે, એ આપણાથી ન લેવાય. ત્યારે કે જોજો તો એ રાતે લઈ જાઓ. પરાયણે ના પાડી તે કે હું જોજો તમે તારે રાતે ન લઈ જાઓ કહેજો. સ્વામીનું દિલ દુખાણું કે અરે જો કેવા માણસો છે, ભગવાનની વસ્તુ એને પરાયણે લેવી છે. એટલે સ્વામીનું દિલ દુખાણું એટલે અંતર્યામી મહારાજ પણ દુખાયા છે. મહારાજ આગળ બેઠા બેઠા ડોસાભાઈ ગરાસિયા માળા કરતા હતા. એણે આ સંવાદ સાંભળ્યો છે. ગામના ડોસાભાઈ ગરાસિયા કોઈ હશે, એ ભગવાનની આગળ મંદિરમાં માળા કરતા હતા. એ અદ્ભુતાનંદ સ્વામી હારે આ કુમાસદાસ ફૂલ માગે એ સંવાદ એણે સાંભળ્યો. એટલે ડોસાભાઈ ગરાસિયા માળા બંધ રાખી અને ત્યાં ગયા છે અને કીધું કે રાતે લેવા આવજો, લ્યોતી આવજો, આવી જોજો, લ્યોતી રાતે આ ફૂલ લેવા છે. એમ ને ડોસાભાઈ આમ કડક થઈને કીધું, રાતે તમારે ફૂલ લેવા આવવા છે એમ, આવજો ત્યારે. કેમ અવાય છે? આ તો ધોલેરાના દરબાર કહેવાય ને, મદન મોહનજી મહારાજને માટે અડધી રાતે માથા દઈને એવા આ દરબારો હતા બધા. એ તો શૂરવીરતાથી કહી દીધું, ખબરદાર આવી જોજો તમે કે તમારા માણસ જો રાતે ફૂલ લેવા કોઈ આવ્યા છો તો ગોળીએ ન દઈ દો તો હું ડોસો ગરાસ્યો નહીં. ગોળીએ ન દઈ દો તો હું ડોસો ગરાસ્યો નહીં. અદ્ભુતાનંદ સ્વામી કે શાબાશ દરબાર, શાબાશ શાબાશ. સ્વામી એની ઉપર રાજી થઈ ગયા. ટાણે પક્ષ રાખ્યો અને એમ કીધું કે ગોળીએ ન દઈ દો કેજે લે. અદ્ભુતાનંદ સ્વામીના આશીર્વાદ દરબારને મળી ગયા. માળા કરતાં કરતાં ઊભા થઈને શૂરવીરતાથી પક્ષ રાખવા માટે આવ્યા અને ઓલાને ધમકી દીધી, જોઈ લેજે કેમ અવાય છે. પણ ઓલા કુમાસદારનું તો ગયું, હવે પાનું ફરી ગયું. એણે તો સ્વામીનું દિલ દુખાયું હતું ને, એટલે કુમાસદાર ઘેર ગયો. ઘેર ગયો ત્યાં એનું ઘરવાળા માંદા પડી ગયા. એટલું બધું મંદવાડ આવી ગયો ઘડીકમાં. બીજે દિવસે એના પત્નીએ દેહ મૂકી દીધો. પહેલે દિવસે અપરાધ કર્યો અને બીજે જ દિવસે કુમાસદાર ઘરભંગ થયો
અને ત્રીજે દિવસે મગજ વયું ગયું, ગાંડો થઈ ગયો કુમાસદાર, અને ચોથે દિવસે નોકરીમાંથી છૂટો થઈ ગયો. લ્યો અપરાધનું ફળ જો, પહેલે દી અપરાધ કર્યો, બીજે દી એની પત્નીને બીમારી આવી, ત્રીજે દી એને પત્નીએ દેહ મૂક્યો અને અપરાધ કર્યો. એ દિવસે પહેલે દિવસે અપરાધ કર્યો ને બીજે દિવસે ઘરભંગ થઈ ગયો, બીમાર પડી એની પત્ની, ને ત્રીજે દિવસે એ ગાંડો થઈ ગયો. ચોથે દિવસે નોકરી પણ જતી રહી, નોકરીમાંથી છૂટો કરી દીધો, સરકારની નોકરીમાંથી. અને ગાંડા થઈ ગયા પછી નોકરીમાં કોણ રાખે, ગાંડ પણ આવ્યું ને, એટલે સરકારે નોકરીમાં છૂટો કરી દીધો. અને પાંચમે દિવસે ગાડું જોડીને સરસામાન લઈને પોતાના ગામ જતો તો રસ્તામાં ભોગાવો નદી આવીને તેમાં ગાડું ખૂતી ગયું અને સરસામાન બધો જ એમાં રઝળી પડ્યો. આમ કુમાસદાર અદ્ભુતાનંદ સ્વામીના અપરાધથી દુઃખી થઈ ગયો. અદ્ભુતાનંદ સ્વામીએ કાંઈ શાપે નહોતો દીધો, કાંઈ નહોતું કીધું કે આ તો દેવના ફૂલ છે, એ તમારા જ ન લેવાય, એ તો ભગવાનના ફૂલ ભગવાનને અર્થે જ વપરાય. એટલે જ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે ને, મંદિરની વસ્તુ પોતાને અર્થે વાપરવા માટે ન લેવાય. માગી લાવવી નહીં નથી લખ્યું શિક્ષાપત્રીના શ્લોકમાં, મંદિરની કોઈ પણ ચીજ વસ્તુ માગી લાવવી નહીં વાપરવા માટે. તો ફૂલે પણ ક્યાંથી લવાય, વસ્તુ ન લવાય ને કોઈ પણ નહીં. મંદિરમાં આપણે બહુ બધું સારું હોય, ઘણું હોય, તો આપણે આપણા ઘર માટે ક્યારેય ન લવાય. મંદિરના ક્યારેક મંદિરની જગ્યામાં ક્યાંક શાકભાજી થતા હોય, ફૂલ થતા હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે આપણા ઉપયોગમાં લેવાય નહીં, આપણને ઋણ ચડે. કદાચ આપણને કોઈ સાધુ સંતો પ્રસાદી તરીકે આપે તો પણ આપણે ભગવાનના ગલ્લામાં એ નિમિત્તે મૂકી દેવા પડે, ભગવાનનું છે, એમનામ આપણે ક્યારેય ન લેવાય. અદ્ભુતાનંદ સ્વામી તો સહજ રીતે કીધું ન લેવાય તમારાથી, ના પાડી તો એણે તો પરાયણે લેવાની ઈચ્છા કરી. સ્વામીનું હૃદય દુખાણું ને એમાં ભગવાનથી રહેવાનું નહીં, અને ભગવાન દુખાણા. ભગવાન દુખાય પછી પરિસ્થિતિ શું થાય જો આ દ્રશ્ય, આ દાખલો. કુમાસદાર તરત ને તરત ફટકો લાગી ગયો, ઘરની પરિસ્થિતિ બધી જ ફરી ગઈ. અદ્ભુતાનંદ સ્વામીના અપરાધથી દુઃખી થઈ ગયો. માટે વાલા ભક્તજનો, મોટા સત્પુરુષને જે કોઈ કોચવે છે ને એનું તમામ સત્યાનાશ થઈ જાય છે. મોટા સત્પુરુષનો જરાક રાજીપો જો લઈ લેવાય તો ચપટી વગાડતા અક્ષરધામ આપી દે એવા સત્પુરુષનો પ્રતાપ છે. જો એ દુખાઈ જાય તો સત્યાનાશ થઈ જાય, રાજી થઈ જાય તો કામ થઈ જાય. ગરડા મધ્યનું 7મું વચનામૃત, એમાં લખ્યું છે કે જેને વૈરાગ્યની ઉણપ હોય એણે શું કરવું? તો મહારાજે કીધું છે કે એણે મોટા સત્પુરુષને રાજી કરવા, અને જો મોટા પુરુષ રાજી થઈ જાય તો તરત ને તરત ઉકેલ થઈ જાય. મોટા સંત રાજી થાય તો તેનો ઉકેલ થઈ જાય, એટલે કે તરત કલ્યાણનું ફળ મળી જાય. રાજીપાનું ફળ એટલે કલ્યાણ થઈ જાય. માટે આપણાથી જીવનમાં બને ને તો રાજી જ કરવાઓ. કોઈ દિવસ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો કુરાજી થાય એવું આપણે ક્યારેય કરવું નહીં. બધા રાજી થાય એમ જ આપણું જીવન આપણે બનાવીએ અને બધાને રાજી કરીએ. આ ધોલેરાની લીલા ચાલે છે. ધોલેરાની લીલામાં આપણે અદ્ભુતાનંદ સ્વામી ત્યાં નિવાસ કરીને રહેતા હતા, એનો પ્રસંગ સાંભળ્યો. ધોલેરામાં પૂજાભાઈ દરબાર પણ મહાન ભક્ત છે. પૂજાભાઈ ધોલેરાના એટલે ભગવાનના મહાન ભક્ત થયા. પણ પહેલાં એને જ્યારે સત્સંગ નહોતો ને ત્યારે એકવાર માંદા પડ્યા. પૂજાભાઈ માંદા થયા ત્યારે એને એમ થયું કે હવે આ દેહ રે એવું લાગતું નથી, હવે શું કરવું?
પછી વિચાર કર્યો કે જો હાજો થઈ જાઓ તો મહારાજને 50 રૂપિયા ભેટ મૂકીશ. લ્યો એમ બાધા રાખી. પૂજાભાઈ દરબાર પછી સાજા થઈ ગયા અને પછી તો 50 રૂપિયા ભેટ દેવા માટે ગઢડા ગયા. સત્સંગી નહોતા ત્યારે આ બન્યું હતું. પછી 50 રૂપિયા ભેટ દેવાઈ ગયા ગઢડા. મહારાજ લીલુડા લીમતરુ નીચે બિરાજમાન હતા સભા કરીને. પૂજાભાઈ તો ત્યાં ઢોલિયા પાસે પગે લાગી ને દંડવટ કરીને કીધું મહારાજને. મહારાજના ચરણમાં 50 રૂપિયા મૂક્યા. એટલે મહારાજ શું કે આ તો અમારી માનતા ના કે નહીં? મહારાજે સામેથી શું કીધું? પૂજાભાઈ આ 50 રૂપિયા તો અમારી માનતાના છે કે નહીં? પૂજાભાઈ કે કેમ મહારાજ? મહારાજ કે તમે માંદા પડ્યા ને ત્યારે માનતા કરી હતી એ જ આ 50 રૂપિયા ને? ત્યારે પૂજાભાઈને એમ છું આ વાતની કોઈને ખબર નહોતી. મેં માનતા કરી એ મને જ ખબર હતી. આ તો જાણી ગયા, આ તો ભગવાન જ છે. સત્સંગ નહોતો ત્યારે આવી માનતા કરી હતી 50 રૂપિયા હું આપીશ. તો મહારાજે સામેથી કહી દીધું અને પૂજાભાઈને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થઈ ગયો. ત્યારથી નિશ્ચય થયો એ થયો. એવા ભગવાનના મહાન ભક્ત થયા જેણે ધોલેરામાં મંદિર કરવામાં મોટું યોગદાન અદ્ભુતાનંદ સ્વામીની સાથે રહી અને આ પૂજાભાઈ દરબારનું હતું. આવી અદ્ભુત વાતો છે ધોલેરાની ચાલે છે. આગળ આપણે બધા ગામડાઓમાં મહારાજનું વિચરણ એ બધી લીલાઓ એ સાંભળતા ધોલેરાની લીલા ઉપર આવ્યા છીએ આપણે. મદન મોહનજી મહારાજ ધીંગા ધણી બિરાજે છે ધોલેરામાં. તમે દર્શન તો ધોલેરા કર્યા જ હશે ને? 6 ધામમાં આપણે દર્શન કરેલા હોવા જ જોઈએ. 6 ધામમાંથી એ કોઈ ધામ બાકી તો નથી ને? ઘણાને અમુક રહી ગયા હોય. બીજા આપણે 4 ધામની યાત્રા, પુલહાશ્રમની યાત્રા, આ બધી યાત્રા ભગવાનની કૃપા થાય ત્યારે કરીએ. પણ 6 ધામ તો મહારાજના બંધાવેલા નજીકમાં જ કહેવાય. એ તો ગુજરાતમાં નજીક, બહુ કંઈ દૂર નહીં. થોડા તો દૂર હોય જ ને, હાવ કંઈ 2-5 કિલોમીટર તો ન જ હોય. પણ એટલું તો આપણાથી થઈ શકે એમ. માટે 6 ધામની યાત્રા તો આપણે કરી લેવી જોઈએ. તો ધોલેરા પણ તમે દર્શન કર્યા હશે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર મદન મોહનજી મહારાજનો મહિમા, ધોલેરાનો મહિમા બહુ લખ્યો છે પુરુષોત્તમ પ્રકાશમાં. કેમ કે નિષ્કુળાનંદ સ્વામી પણ ધોલેરા રહેતા હતા, અદ્ભુતાનંદ સ્વામી રહેતા હતા. આ બંને સંતો ધોલેરામાં રહેતા, બીજા સંતો પણ સાથે હતા. એટલે સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, જેણે જેણે જોયા નયણે નાથ રે, વળી પાયે લાગ્યા જોડી હાથ રે, તેના સરી ગયા સર્વે કામ રે, વળી પામશે પરમ ધામ રે. મદન મોહનજી મહારાજને નિરખ્યા, જેણે પાયે લાગ્યા, જેણે હાથ જોડ્યા એનું કામ થઈ ગયું. જેણે ભગવાનને નિરખ્યા આંખેથી, જેણે પાયે લાગ્યા, હાથ જોડ્યા, એનું તો કામ થઈ ગયું. આંખેથી ભગવાનને નિરખવાના હોય, હાથ ભગવાનને જોડવાના હોય. નમવું આપણે. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું એના સરી ગયા સર્વે કામ, વળી પામશે પરમધામ. ભગવાનને હાથ જોડીએ ને તો આપણે ભગવાનના પરમધામને પામી જાય. હાથ જોડવામાં કેટલું ફળ હશે. તો હાથ શા માટે ન જોડીએ? ભગવાનને હાથ જોડીને પ્રેમથી વંદન કરીએ. દર્શન આપણે કરેલા જ છે ને. તો મહારાજે એમાં ઈચ્છા કરી છે, હરિ આપરે જીવ તારવા આપ પ્રતાપ રે.
બહુ જનની કરવી છે સાર રે, એવો કરીને આવ્યા નિર્ધાર રે. મહારાજ એવો નિર્ધાર કરીને જ આવ્યા હતા. બહુ જીવની કરવી સાર, જાજા જીવોના કલ્યાણ કરવા છે, એવી મહારાજે એવો નિર્ધાર કરેલો. બહુ જીવની કરવી સાર એવો નિર્ધાર કરીને દામમાંથી વાલો મારો પધાર્યા છે. એટલે ઘણા ઘણા જીવોની ભગવાને સંભાળ લીધી હતી. એ અનેક જીવોના ભગવાને કલ્યાણ કર્યા હતા. ભગવાન તો કલ્યાણ મૂર્તિ છે, એને જે ભજે એના ભગવાન છે, ભજે એના ભગવાન છે. વળી બહુ જીવોની સાર એવો નિર્ધાર કરીને મહારાજ પધાર્યા હતા. વળી નિષ્કુળાનંદ સ્વામીએ પંક્તિમાં લખ્યું, હે વળી વળી કહું સાંભળો, બહુ બહુ બનાવ્યા મંદિર, અનેક જીવ ઉદ્ધારવા, હે કર્યું કામય નામય ચીર. અરે સુંદર મંદિર સારા થયા ને, અને સ્થાપી મૂર્તિઓ મનોહર, પણ મદન મોહન મારા મનમાં, હે અતિ સારા લાગે છે સુંદર. મદન મોહન મારા મનમાં, હે અતિ સારા લાગે છે સુંદર. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા મંદિરમાં રહેલા ને, મદન મોહનજી મહારાજના બહુ સેવા દર્શન પૂજન કરેલું. એટલે પુરુષોત્તમ પ્રકાશમાં મહિમા પ્રકાશિત કર્યો કે મદન મોહન મારા મનમાં બહુ વાલા લાગે છે સુંદર. એવા ધીંગા ધણી એટલે શ્યામ સુંદર નાના નાના સ્વરૂપો છે, પણ એવા રૂપાળા છે ને. એટલે કે અરે સુંદર મંદિર સારા થયા, સ્થાપી સુંદર મનોહર મૂર્તિ, મનને હરી લે એવી મૂર્તિઓ ભગવાને પોતે મંદિરમાં સ્થાપન કરી. પછી વળી હું કહે છે, હે નાનો દેશ ને નીરસ અતિ, દેહાભિમાનીને દુઃખરૂપ, હે ત્યાં ત્યાગી હોય તે ટકે, હે બીજાને સંકટરૂપ. માટે મારે એ મંદિર પર ઘણું ઘણું રહે છે હેત, ધન્ય ધન્ય એ સંતને, જે અહીંયા રહે કરી પ્રીત. એમ કહે છે નાનો દેશ અને નીરસ. ધોલેરા મંદિરે નાનું, ગામે નાનું, એટલે કે દેશ નાનો, નીરસ. એ સમયમાં તો પાણી પણ કાંઈ હરખી સગવડતા નહોતી. ખારું પાણી દેહાભિમાનીને દુઃખરૂપ એમ કહે છે. દેહના સુખને ઈચ્છતા હોય એના માટે તો બહુ દુઃખરૂપ હતો. અતિ ત્યાગી વૈરાગી હોય ને એ ટકે, બીજાને તો બહુ સંકટરૂપ હતું. માટે મારે એ મંદિર પર ઘણું ઘણું રહે છે હેત. નિષ્કુળાનંદ સ્વામી આમે ત્યાગી એટલે વૈરાગી વધારે, એને તો એટલે એને એ દેશ ફાવી ગયો. સહેજે સહેજે વૈરાગ રે, કાંઈ મળે જ નહીં, એટલે સહેજે સહેજે વૈરાગ તો રહે જ. એને એમ કહે છે જે જે અહીંયા રહ્યા કરી પ્રીત, જે જે સંતો અહીંયા પ્રીતથી રહ્યા એને ધન્ય ધન્ય એ સંતને. નિષ્કુળાનંદ સ્વામીએ ધન્યવાદ આપ્યા. ધન્ય છે, કોઈથી ન રહી શકાય એવા ધોલેરા ધામમાં બાલ પ્રદેશમાં રહ્યા એ સંતોને ધન્યવાદ આપ્યા છે. ભાલ દેશ અત્યારે તો બહુ સારું છે, પણ એ વખતે તો કેવું હશે. થોડાક વર્ષ પહેલાં જ હજી એમ કહેવાતું હતું કે ધોલેરામાં પાણી હજી ખારું જ હતું. હમણાં સુધી આપણને યાદ હોય, આ નર્મદાનું પાણી નહોતું આવ્યું ત્યાં સુધી તો નળમાં બધુંય ખારું, કોગળો કરો તોય ખારું, ને પીવાનું ખારું, બધુંય ખારું જ આવતું હતું. પાતાળીઓ તો પાતાળમાંથી એવો ધોધ છૂટે છે, પણ એ ખારું જ પાણી છે. આમ ગરમ પીવામાં ક્યાંય હાલે નહીં. આમ નામ ખાલી નાવા ધોવામાં, કપડાં ધોવામાં એ રીતે જ હાલે છે.
પણ જો આટલું બધું પાણી મીઠું હોત તો ગામમાં કેવું સારું, અખંડ પાણી તો જ નીકળ્યા કરે છે, તો ખૂટત જ નહીં ને. આ રીતે ભાલ પ્રદેશની અંદર બહુ મુશ્કેલી હતી. બધી જ રીતે હાર પણ ભગવાનને ફૂલના મળતા નહોતા. એ સમયે ફૂલના હાર મળવા મુશ્કેલ હતા. ત્યારે આ ભાલ દેશની અંદર ભાલનું રતન એટલે માયાતીતાનંદ સ્વામી કહેવાય છે. ભાલના ભક્તોને ખૂબ માયાતીતાનંદ સ્વામીએ સુખિયા કર્યા છે. અને એ માયાતીતાનંદ સ્વામી 20 વર્ષ મદન મોહનજી મહારાજની એણે સેવા કરી છે. એણે 20 વર્ષ સુધી મદન મોહનજી મહારાજના પૂજારી તરીકે સેવા કરી છે. જ્યારે મદન મોહનજી મહારાજનો શતવાર્ષિક મહોત્સવ હતો, કેટલાક પરચાઓ છે મદન મોહનજી મહારાજના, એ સાંભળીએ આપણે. શતવાર્ષિક મહોત્સવ હતો ત્યારે પાણીની બહુ તંગી હતી. ત્યારે હરિપ્રિદાસ સ્વામી નામના સંત મહંત હતા. ધોલેરા મંદિરના ઉત્સવ કરવો હતો એટલે વિહારીલાલજી મહારાજની આજ્ઞા લઈ અહીંયા અને માયાતીતાનંદ સ્વામીને ધોલેરામાં સેવામાં મૂક્યા હતા. ખંભાતના આ સંત કહેવાય. ખંભાતમાં માયાતીતાનંદ સ્વામી રહેતા, પણ મદન મોહનજી મહારાજની સેવા માટે મૂક્યા હતા વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી. ત્યારે પાણીનો પ્રશ્ન બહુ મોટો હતો, મોટો ઉત્સવ કરવો હતો. એ વખતે હરિપ્રિદાસ સ્વામીને મદન મોહનજી મહારાજે દર્શન દઈને કીધેલું કે ચિંતા ન કરશો, જે ઓલી વાવ છે ને એને ઉલેચો, મંદિરમાં વાવ છે, એ વાવને ઉલેચો. પછી વાવ ઉલેચી તો પાણી મીઠું થયું અને હજારો માણસો મહોત્સવમાં આવ્યા હતા. એ મહોત્સવ હાલ્યો ત્યાં સુધી મીઠું પાણી રહ્યું. પછી હતું એમ નામ થઈ ગયું, હજી એમ નામ ખારું છે. લ્યો, નહીતર વાવ ઉલેચો એટલે આમ પાણી એમાંથી વાપરો, એમ ઉલેચો એટલે. તો પાણી ચાખ્યું તો મીઠું ટોપરા જેવું. વળી ઉત્સવ પૂરો થઈ ગયો પાછું હતું એમ નામ થઈ ગયું. આ પરચો થયો તો ધોલેરા મંદિરમાં. હરિપ્રિદાસ સ્વામી સંત 41 વર્ષ સેવા કરેલી. મદન મોહનજી મહારાજની ધામમાં ગયા ત્યારે ભાલના ભક્તો બધા સ્વામી ધામમાં ગયા એટલે બધા ઉદાસ થઈ ગયા. ભાલના ભક્તો બધા આવે, પાણીના દેગડા ભરી ભરીને ગાડામાં લઈને આવે, તોય પૂરું ન થાય. ત્યારે મદન મોહનજી મહારાજે પરચો આપ્યો તો ધોલેરા ફરતો 7 ઇંચ વરસાદ પડ્યો હતો. સ્વામીધામમાં ગયા એટલે પછી બધા આવે તો ખરા ને, એનું બધું જે વિધિ હોય એમાં આવે, પછી તેરમામાં આવે, એમ બધા બહુ ભક્તો ભેગા થતા હતા. ઈ ટાણે પાણીનું પૂરું પડે એમ હતું નહીં. ત્યારે ભગવાને વળી પરચો મદન મોહનજી મહારાજે આપેલો. તે ધોલેરા ફરતા 7 ઇંચ વરસાદ પડ્યો. કટાણાનો વરસાદ પડ્યો, સિઝન વગરનો. અને સરોવર ભરાઈ ગયું હતું મદન મોહનજી મહારાજનો આ પ્રતાપ. ત્યારે સરોવર ભરાણું અને બધાને પાણીનું સારું થયું. વળી આંબળી ગામના માયાતીતાનંદ સ્વામી આ જે ભાલમાં થઈ ગયેલા, મદન મોહનજી મહારાજની સેવા કરતા હતા. એ વખતના મદન મોહનજી મહારાજે માયાતીતાનંદ સ્વામી સેવા કરતા હતા ને એ વખતના 2-4 પરચાઓ આપેલા છે. એ પ્રસંગો આપણે સાંભળવા છે. બ્રહ્મચારી માયાતીતાનંદ સ્વામી મદન મોહનજી મહારાજની સેવા કરતા હતા. એ વખતે એવું બનેલું, સ્વામી ક્યાંક આજુબાજુના ગામડામાં હરિપ્રિદાસ સ્વામીની સાથે ક્યાંક ગામડામાં વિચરણમાં સાથે ગયેલા જોડ તરીકે. અને મદન મોહનજી મહારાજને બીજા બ્રહ્મચારીએ થાળ કરેલો. માયાતીતાનંદ સ્વામી બીજા બ્રહ્મચારીને સોંપીને ગયેલા કે મારે સ્વામી સાથે જવાનું છે તો તમે ભગવાનનો થાળ ધરાવજો. તો બીજા બ્રહ્મચારી માયાતીતાનંદ સ્વામીની જગ્યાએ સેવા કરવા માટે જોડાણા. ભગવાનને થાળ ધરાવવા આવ્યા તો કઢી ગરમ ગરમ ધરાવી દીધી, ઠારી નહીં. અને મદન મોહનજી મહારાજે પીધી અને મુખ દાજી ગયું ભગવાનનું. જો
આ પ્રસંગ આપણને પણ શીખવે છે હો. ભગવાનને આપણે થાળ તો ધરાવતા હશું ને, થાળ ધરાવીએ ત્યારે ભગવાનને કઈ રીતે ધરાવવું. અતિ ફળફળતું ભગવાનને ન ધરાવી દેવાય. હજી આમ કરીને આમ ઉતાર્યા ભેગો કટોરો ભરીને ભગવાન પાસે ન લઈ જવાય. ઉકળતી વસ્તુ ભગવાન કેમ જમે? આપણાથી જમી શકાય છે ફળફળતી વસ્તુ? આપણે જેવી સ્થિતિમાં જમી શકીએ એટલું જ ગરમ રખાય, માપનું ગરમ હોય. એકદમ ઠારી પણ ન દેવાય અને અતિ ગરમ પણ નહીં. આપણાથી જેવું જમી શકાય એવું ભગવાન માટે થાળમાં જમાડાય. ભગવાનને થાળ આપણે જેવો કરીએ એવા ભગવાન જમે. ફળફળતું ધરાવી દઈએ તો આપણને જીભ નથી દાજી જતી? આપણે એક દિવસ ફળફળતી કઢી જમી જોજો, લ્યો તરત જીભમાં ફરફોલા ઉઠી જશે. તો ભગવાનમાં ભાવ આપણે જો રાખીએ ને તો ભગવાનને પણ ફળફળતું ન ધરાવાય, માપનું કરીને ધરાવાય. આમ ગેસેથી ઉતાર્યું ને આમ વાટક્યા ભર્યા ને આ ભગવાને ધરાવ્યું. ભગવાનમાં ભાવ હોય તો આપણને તરત જ વિચાર આવે, કરે હજી તો બહુ ગરમ છે, આવું ભગવાનને ન ધરાવાય, થોડુંક ઠારી દેવાય અને ભગવાનને જમી શકાય એવું બનાવે, એવું કરી દેવાય. તો આપણો ભાવ હોય ને તો આપણને એવી ઈચ્છા થાય. પણ ઓલું ઘરમાં બધા ધરાવતા હોય ને તો અમુક સભ્યને તો બહુ એવો ભાવ હોય નહીં, પણ ઘરમાં રીતિ છે તો આપણે ધરાવવું જ પડશે ને. તે આ લઈને ઉપડે તો કાંઈ હરખું અંદર ભાવનાથી કંઈ થયું ન હોય તો કાંઈ વિચાર પણ ન આવે, ગરમ છે કે ઠંડુ છે કે આમ છે, કાંઈ ખબર ન હોય. એમને આમ ધરાવા ખાતર ધરાઈ આવતા હોય તો કાંઈ ભાવના પ્રગટે ક્યાંથી? અંદરનો ભાવ હોય તો બધું જ બહાર આવે છે. ત્યારે ઓલા બીજા બ્રહ્મચારીને તો કાંઈ યાદ ન આવ્યું, ગરમા ગરમ કઢી ભગવાને ધરાવી દીધી હો, ઠાર્યા વગર. મદન મોહનજી મહારાજનું મુખ દાજી ગયું. પછી જ્યારે માયાતીતાનંદ બ્રહ્મચારી આવ્યા ને, બહારગામ ગયા હતા ત્યાંથી, ત્યારે મદન મોહનજી મહારાજે દર્શન દઈને કીધું, માયાતીતાનંદજી અમારા મુખમાં જુઓ ફરફોલા પડી ગયા છે, અમારા મુખમાં ફરફોલા પડી ગયા છે. ત્યારે માયાતીતાનંદ બ્રહ્મચારી કે કેમ મહારાજ, આમ કેમ છું? ત્યારે મહારાજ કે ઓલા બ્રહ્મચારી અમને ગરમા ગરમ થાળ ધરાવ્યો ને એટલે અમારા મુખમાં ફરફોલા પડી ગયા છે. પછી માયાતીતાનંદ સ્વામીને થયું હવે મારે જાતે થાળની સેવામાં જોડાવવું પડશે. પછી સ્વામી કે હવે મારે મારી જાતે જ સેવા કરવી છે, મારે જ થાળ બનાવવાનો, મારે જ ધરાવવાનો, મારે ક્યાંય જવું નથી. સેવા ભગવાનની પહેલાં, સેવા મારે કોઈને હોપીને ક્યાંય નથી જવું. એવા માયાતીતાનંદ બ્રહ્મચારી સેવામાં જોડાઈ ગયા. સેવા તો કરતા જ હતા પણ ક્યારેક જવાનું થાય ત્યારે કોઈને સોંપતા હતા. પછી તો જાતે જ થાળ બનાવતા. ત્યાં વળી પાછો એક બીજો પ્રસંગ બન્યો. શિયાળાની રાત હતી ને મદન મોહનજી મહારાજને ગોદડી ઓઢાડેલી પણ ડાબી બાજુથી જરાક ખસી ગઈ. માયાતીતાનંદ બ્રહ્મચારી પ્રગટ ભાવ રાખીને સેવા કરતા હતા, ભાવથી સેવા પૂજા થતી હતી, બધી રીતે સરસ કરતા હતા. પણ ધાબળી સરસ રીતે ઓઢાડી હતી. શિયાળાના સમય એટલે ભગવાનને ઓઢાડવું એ હરખું પડે હો. ઋતુ પ્રમાણે બધી સેવા કરવાની હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, જે ઋતુ એ પ્રમાણે જો આપણી ભગવાનની સેવા થતી હોય તો ભગવાન આપણો ભાવ સ્વીકારે. કરવા ખાતર કરી નાખી તો ભગવાન આપણો સેવા ભક્તિ ક્યાંથી સ્વીકારે? ગોદડી ઓઢાડેલી પણ ડાબી બાજુથી જરાક આમ હેઠી ખસી ગઈ હતી. અને એ વખતે માયાતીતાનંદ બ્રહ્મચારી સૂતા હતા ને, ગોદડું ઓઢીને સ્વામી શિયાળામાં સૂતા હતા, તે એની પાસે ક્યાંક અવાજ આવ્યો, અવાજ સંભળાણો, માયાતીત, એ માયાતીત, એ માયાતીત, આવો અવાજ આવ્યો, એ મને ટાઢ વાય છે, આવો અવાજ આવ્યો. સ્વામી બ્રહ્મચારી તો ઊંઘમાં હતા, ખબર ન પડી કોણ બોલ્યું. ઊંઘમાં એમ છું કોનો અવાજ આવ્યો હશે. વળી આમ આજુબાજુમાં જોયું, કોઈ દેખાતું નથી. વળી સૂઈ ગયા, હશે ક્યાંક એમ માનીને વળી સૂઈ ગયા.
ત્યારે મદન મોહનજી મહારાજને થયું આ તો બ્રહ્મચારી કંઈ જાગ્યા નહીં હો. પછી ભગવાને શું કર્યું, માયાતીતાનંદ બ્રહ્મચારીને ગોદડું ખેંચ્યું અને એક ખોટી વાહમ મારી. ભગવાન ખોટી લઈને આવ્યા, એક ખોટી વાહમ મારીને કીધું મને ટાઢ વાય છે ને તમને ઊંઘ કેમ આવે છે? મને ટાઢ વાય છે ને તમને ઊંઘ કેમ આવે છે? એટલે માયાતીતાનંદ બ્રહ્મચારી તો એકદમ ખોટી અડીને એકદમ ઊભા થઈ ગયા. રાતનો 1 વાગેલો બરાબર. હવે એ ટાણે તો પહેલી જ ઊંઘ હોય, હજી સૂતા હોય એટલે હરખી ઊંઘ તો આવી જ ગઈ હોય ને. એટલે માયાતીતાનંદ બ્રહ્મચારી સફાળા બેઠા થઈ ગયા હો, એકદમ ઊભા થઈ અને ભગવાને કીધું એ પ્રમાણે ઊભા થઈ અને ભગવાને ગોદડી ઓઢાડવા જવું, પણ સ્નાન પહેલાં કરી લેવું પડે. વળી સ્નાન કર્યા વગર તો ભગવાન પાસે જવાય નહીં. સ્નાન કરી અને એ પ્રમાણે પહેલાં રિવાજ એવો, કોઠારીની આગળ એક ચાવી હોય, જે મંદિરનું પ્રવેશ દ્વાર હોય, અંદરનું ગર્ભગૃહ હોય, એ બધી ચાવી કોઠારી પાસે હોય. એક ચાવી પૂજારી આગળ હોય ને એક ચાવી કોઠારી આગળ હોય. હવે ગોદડી ઓઢાડવા જવું કેમ? માયાતીતાનંદ બ્રહ્મચારીએ હરિપ્રિદાસ સ્વામીને જગાડ્યા અને મહંતને, હરિપ્રિદાસ સ્વામી મહંત હતા એને જગાડવા ગયા. એને કીધું દરવાજા ખોલવા પડશે મંદિરના. કે કેમ? તો કે મને મહારાજે હોટી અડાડીને કીધું છે, જગાડીને ગોદડું ખેંચું કે મને ટાઢ વાય છે, ગોદડી મારી ખચી ગઈ છે, મને ટાઢ વાય છે, એમ કરીને ભગવાને મને દર્શન દઈને કીધું છે. હરિપ્રિદાસ સ્વામી કે સાના માના હુઈ જાઓ, એમ કે કાંઈ ભગવાન થોડા આવે? હુઈ જાઓ સાના માના, અડધી રાતે ક્યાં ભગવાને પાસે જવું છે? અરે પણ મને ભગવાને દર્શન દઈને કીધું છે કે ભગવાને ટાઢ વાય છે. કે હોય નહીં, આમ થોડું હોય કે ભગવાન એમ કહેવા આવે મને ટાઢ વાય છે? ક્યારેક આપણે રહી ગયું હોય ઓઢાડવાનું તો આપણને કોઈ દી કહેવા આવ્યા? સાચું બોલો. આપણે ક્યારેક ઓઢાડવાનું ભૂલી ગયા, કોક વળી પંખો કરવાનું ભૂલી જાય, ભગવાનની સેવામાં ક્યાંક ખામી આવી તો ભગવાન કોઈ દી હોટી લઈને આવ્યા આપણી પાસે? ક્યારે આપણને ગોદડું ખેંચવા આવ્યા? આપણને ન આવ્યા કોઈ દી. એટલે આપણને તરત જ એમ થાય એમ તે કંઈ હોતા હશે, એમ થોડા કંઈ ભગવાન આવે? કોકને દર્શન દે તો આપણને ન દે એટલે આપણે તરત જ એમ કહીએ એમ થોડા આવે? કોકને એવી ભાવના હોય તો ભગવાન એની ભૂલ બતાવવા આવે. ભૂલ કોની બતાવે ભગવાન? ખરેખરા ભગત સંત હોય એની ભૂલ ભગવાન સ્વપ્નમાં, પ્રત્યક્ષ, બધી રીતે બતાવવા આવે. બાકી કાંઈ ન આવે, બધું ચલાવી લે ભગવાન. ઓલા તો તરત જ એ પ્રત્યક્ષ, એ પરચો કહેવાય, એ ભગવાન તરત જ કહેવા આવે. એ કેવી મહાનતા છે એ બ્રહ્મચારીની, કેવી સેવા થતી છે, કેટલો ભગવાનમાં પ્રગટ ભાવ રાખતા હશે, ત્યારે આ બધું થતું હશે ને. એમ નામ તો ભગવાન કાંઈ કોઈને દર્શન દેવાય એમ થોડા આવે? આ બ્રહ્મચારીએ કીધું જો ત્યારે હરિપ્રિદાસ સ્વામી માનતા નહોતા, એમ ન આવે તમે સાનામાનો હુઈ જાઓ. અત્યારે આટલા બધા, પહેલો મુખ્ય દરવાજો ખોલવાનો, વળી કેટલા તાળા ખોલે ત્યારે અંદર જવાય? ભગવાન પડ્યા પછી એમ થોડા દરવાજા ખોલાય? હંમેશા મંદિર બંધ થઈ ગયા પછી ખોલવાનું ન હોય ભગવાનને. પછી પરિવાર થોડા જગાડવા જાય અડધી રાતે તમે કહો છો, પણ એ બધું એમ ન હોય. એ તમને સ્મૃતિ એમ નામ થઈ ગઈ છે. પણ આમ કેમ મનાય કેમ અમને? ત્યારે પછી એનું ઓઢવાનું જે ધોત્યું હતું ને, ખંભે સાયલ ઓઢેલી હોય ને, એ આઘું કરીને વાહો બતાવ્યો કે જુઓ હરિપ્રિદાસ સ્વામી, વાહો જુઓ, વાહો જુઓ, હોટી ઠબકારી છે, મને બરોળ્યો ઉઠી ગઈ છે. ભગવાન એવી હોટી મારી, વામ બરોળ થઈ ગઈ છે. એ અંધાણ તરીકે જો માને નહીં તો કેમ ખબર પડે? હોટી મારી છે, પણ હવે એ હોટી થોડી દેખાય. બરોળ ઉઠી ગઈ એટલે તરત ખબર પડી હો. ત્યારે હરિપ્રિદાસ સ્વામી કે હવે હાસું હો, આ હાસું. હોટીનું એંધાણ બતાવ્યું ને તો એ માન્યા. અને પછી તાળા ખોલ્યા,
3 જગ્યાએ તાળા ખોલ્યા પછી અંદર જવાનું, બીજા બધા સંતોને જગાડ્યા, અંદર ગયા. ખરેખર જઈને જોયું તો ગોદડી ખસી ગઈ હતી, એક બાજુથી હેઠી પડી ગઈ હતી ને એક બાજુ જ ખાલી રહી હતી. પછી માયાતીતાનંદ બ્રહ્મચારીએ ખરેખર સ્નાન કરીને પવિત્ર થઈ અને મદન મોહનજી મહારાજને ગોદડી ઓઢાડી હતી. આવા પરચા પૂર્યા છે, પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાન છે. એવું નહીં માનવાનું ભગવાન અત્યારે આવું કાંઈ ન કરે. ભગવાન તો જેવા ભક્તના ભાવ એવા ભગવાન પૂરા કરે જ છે. આપણો ભાવ હોવો જોઈએ, જેવો ભાવ તેવા ભગવાન. આ માયાતીતાનંદ બ્રહ્મચારી સેવા બહુ સારી કરતા હશે. આપણને આ પ્રસંગો ઉપરથી આપણને શીખવા મળે ભગવાનને બરાબર ઓઢાડવું, ઠંડીના સમયમાં ભગવાનને સારી રીતે ઓઢાડવું, ગરમીના સમયમાં ભગવાનને પવનની વ્યવસ્થા, પંખાની વ્યવસ્થા કરી દેવી. આવું બધું સેવા રીતિ છે આ સંપ્રદાયની. બરાબરની સેવા આપણે કરીએ તો ભગવાન રાજી થાય. હજી એક પરચો આપણે સાંભળી લઈએ હો ધોલેરાનો. એકવાર અમાસનો દિવસ હતો અને ઠાકોરજીને અમાસના વાઘા પહેરાવેલા. સાંભળજો. માથે મુંગટ કચકચાવીને બોકાની વાળી, માથે મુંગટ કચકચાવીને એ બોકાની વાળી લીધી. અને માયાતીતાનંદ સ્વામી તો ગામડે પધરામણીએ ગયા કોઈ સંતો સાથે. અને અહીંયા મદન મોહનજી મહારાજને થાળ ધરાવ્યો બીજા બ્રહ્મચારીએ. વળી બ્રહ્મચારી બીજા આવ્યા, તેથી પણ ઓલી ફળફળતી કઢી ધરાવી ગયા એ બીજા બ્રહ્મચારી. આ માયાતીતાનંદ બ્રહ્મચારી ક્યાંક જાય એટલે બીજા બ્રહ્મચારી સેવામાં મુકાય. એને ક્યાંક જવું પડે એમ હોય, પધરામણીમાં ગયા, જવું પડે એમ હોય એટલે ગયા. આમ તો જાતા નહીં સેવા મૂકીને, ક્યારેક અમુક સમયે જવું પડતું હોય ને એટલે ગયા. અહીંયા મદન મોહનજી મહારાજને થાળ ધરાવ્યો. બીજા બ્રહ્મચારીએ પણ બોકાની છોડી નહીં, એમ નામ થાળ મૂક્યો, બોકાની હોતા ભગવાનને થાળ જમાડવા બેહાર દીધા. અને માયાતીતાનંદ બ્રહ્મચારીને કાંઈ ખબર નહીં, તો પધરામણી કરીને પાછા આવી ગયા. ભગવાન તો એ સમયે પહોંચી ગયા હતા, પણ બ્રહ્મચારી મહારાજ થાળ જમીન સભા મંડપમાં બેઠા હતા. તો ત્યાં મદન મોહનજી મહારાજ પધાર્યા અને કીધું, માયાતીતાનંદજી તમે જમીન બેઠા છો ને હું તો ભૂખ્યો છું. ત્યારે કીધું, પ્રભુ કેમ ભૂખ્યા છો? બ્રહ્મચારીએ થાળ નહોતો ધરાવ્યો તો પણ બોકાની ટાઈટ બાંધેલી હતી એટલે અમે કેમ જમી શકીએ? માટે થાળ તો મને ધરાવ્યો તો પણ અમે જમી શક્યા નથી. બોકાની વાળેલી હોય તો અમારું મુખ કેમ હલે, કેમ જમી શકીએ? સાંભળજો ભગવાનના ભક્તો, આપણે ઘેરે ઠાકોરજી બાલુડા ઘનશ્યામ હોય, કોઈને ત્યાં હરિકૃષ્ણ મહારાજ હોય, એને બોકાની વાળવી પણ અતિ એકદમ ફીટ ન વાળવી, અને વાળવી તો એકદમ થોડીક ઓછી ટાઈટ કરવી. અને જમાડવા ટાણે તો પાગ, સાફા, ટોપી, બોકાની બધું કાઢી, બીજા બધું ફૂલના હાર ને બધું, પછી ભગવાને થાળ જમાડવા. જે કંઈ પહેરાવેલું હોય એ હાર ને એ તો એમનામ હોય, પણ આ બોકાની વાળેલી હોય તો કાઢી નાખવી, સાફો બાંધ્યો હોય તો કાઢી નખાય, ટોપી પાગ હોય કાઢીને ભગવાને. કોઈ પણ માણસ હોય કે માથે પહેરેલું હોય એમનામ કોઈ જમવા બેસે છે? બધું હળવું કરીને બેસે છે ને, માથે ભાર હળવો કરીને બેસે ને, એમ જ ભગવાનને હોય. ભગવાન કે અમે નથી જમ્યા, બ્રહ્મચારી તમે જમીને બેઠા, આમ ભૂખ્યા છીએ. પછી તો બ્રહ્મચારીએ વળી બીજો થાળ કર્યો. 1 વાગ્યો તો બોકાની છોડીને ભગવાનને થાળ મૂક્યો અને જમાડ્યા હતા. હો, આવા પ્રસંગો બની ગયા છે. સાક્ષાત ભગવાને આવા પરચાઓ આપ્યા છે. એકવાર માયાતીતાનંદ સ્વામીને મંદિરમાં સેવા કરતા હશે કંઈક બગીચામાં, તો સર્પ કરડ્યો. સ્વામી કે મને ક્યાંય ન લઈ જશો, મદન મોહનજી મહારાજ આગળ મને બેસાડી દો અને બધા ધૂન કરો. અને બધા ધૂન કરવા માંડ્યા અને સર્પનું ઝેર ઉતરી ગયું હતું.
આવી એવી વાતો અદ્ભુત છે. ધોલેરા ધામના પરચા ઘણા ઘણા બન્યા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માટે મારે એ મંદિર પર રે ઘણું ઘણું રહે છે હેત રે. હે માટે મારે એ મંદિર પર ઘણું ઘણું રહે છે હેત. હે ધન્ય ધન્ય એ સંતને જે અહીંયા રહે કરી પ્રીત. એટલે કહે છે, એટલે મારે એ મંદિર પર બહુ હેત રહે છે. શા માટે? ભગવાન આવા આવા પરચાઓ દીધા છે. માટે જે કોઈ સંતો અહીંયા રહેશે એને પણ ધન્ય ધન્ય છે. અને મહારાજે પોતે કીધું છે, મારે વચને જે અહીંયા રે છે રે સુખ દુઃખ શરીરે સહે છે રે. એક મને કરવાને રાજી રે નથી રાખી શરીર શું સાજી રે. એમ કહે છે મહારાજ પોતે કે મને રાજી કરવા માટે જે કોઈ મારે વચને અહીંયા ધોલેરામાં રહેશે એ સુખ દુઃખ શરીરે સહન કરશે. એક મને જ રાજી કરવાનું તાન રાખી અને અહીંયા ધોલેરામાં રહેશે એની ઉપર અમે બહુ રાજી થઈશું. માટે સેજે સેજે તપ થાય રે એવું છે જે જો આ મંદિરમાં રે. એહ સંતને જમાડશે જે હરે મોટા સુખને પામશે તે હરે. બીજા જગતના જમાડે કરોડ રે તોય આવે નહીં એહ જોડ રે. જગતના બીજાને કરોડને જમાડે, ધોલેરાના એક સંતને જમાડવા એની હારે નો આવે હો. એક સંત જમાડે બીજાના કરોડ જમાડે એ એટલું ફળ છે હો. એ સંતને પૂજીને વસ્ત્ર ઓઢાડે પગે લાગે એ જન બ્રહ્મધામમાં જાય. આમ સાચું માનજો એમ મહારાજે પોતે કીધું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે જે ભાવ સહિત મદન મોહનજી મહારાજના દર્શન કરશે એનાય કલ્યાણ થઈ જશે. ખૂબ ખૂબ ધોલેરા ધામના મંદિરનો મહિમા પરચાઓ ખૂબ ખૂબ છે. માટે આવી આવી અનેક વિધ લીલાઓ ભાલ દેશની છે. આપણે ધોલેરા ધામના આ પરચાઓની આજે કથા સાંભળી. આ સાથે આપણે અત્યારની કથાને પૂર્ણ કરીશું. આગળની આવતીકાલે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.